અમદાવાદની કે જ્યાં એએમટીએસ બસ ચાલક બન્યો છે રફતારનો રાક્ષસ। શહેરના પંચવટી 5 રસ્તા પાસેની આ ઘટના એએમટીએસ અને કાર વચ્ચે અકસ્માત। એએમટીએસ ચાલકે કારને ટક્કર મારી। સવારે 7:30 વાગ્યા આસપાસની આ ઘટના છે કે જ્યાં એએમટીએસ બસે એક કારને ટક્કર મારી છે। એએમટીએસ બસ પૂર ગતિએ દોડતી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે। કારની એરબેગ ખુલી જતા અંદર સવાર બંને વ્યક્તિનો બચાવ થયો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ પાસેથી વધુ માહિતી લઈશું। જે રાજલ, એએમટીએસનો કહેરા પહેલી વખત સામે નથી આવ્યો, અગાઉ પણ અનેક વખત સામે આવે છે, ફરી એક વખત આ જ પ્રકારની ઘટના, શું વધારે વિગત, ક્યારે ઘટના બની? પૃથા, આ 7:15 સવારે આ ઘટના બની હતી, જેમાં એએમટીએસનો જે બસ ચાલક છે તે બેફામ ડ્રાઇવિંગ કરતો હોય તેવું સામે આવ્યું હતું। ખાસ કરીને આ જે ગાડી છે તેનો જે કાર ચાલકનો જે માલિક છે કે જે સવારે પરિમલથી ગુલબાઈ ટેકરા તરફ જઈ રહ્યો હતો અને એ જ સમયે આ એએમટીએસ બસ છે કે જેને રફતાર પણ એની તેજ હતી, તેજ રફતારના કારણે તેને આ અકસ્માત સર્જ્યો હતો। જો કે આ ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી તેવું આ ગાડીના માલિકનું કહેવું છે અને અકસ્માત સર્જ્યા પછી પણ જે બસ ડ્રાઈવર હતો તેને આ કાર ચાલક ઉપર ગેરવર્તન પણ કર્યું હતું। તે બંને વચ્ચે બબાલ પણ થઈ હતી, પરંતુ સદનસીબે આ કાર ચાલકનો જીવ બચી ગયો છે, કારણ કે આ ગાડીમાં એક જ વ્યક્તિ સવાર હતું। પહેલાં એવી માહિતી આવી હતી કે 2 વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો હતો, પરંતુ જ્યારે અમે લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા આગળ એક જ વ્યક્તિ હતો ને તેમની સાથે પણ એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી। આપ જોઈ શકો છો ત્યારે ગાડીનું જે કચ્છર ઘાણ બોલાઈ ગયું છે, કારણ કે જે એરબેગ છે તે ખુલી ગઈ છે। જો કે આ અકસ્માતની પોલીસ ફરિયાદ માટે કાર ચાલક ગયો છે, પરંતુ અનેક વખત જે એએમટીએસ બસ ચાલકોની જે રફતારથી લોકો હેરાન પરેશાન છે, અનેક લોકોના જીવ પણ ગયા છે, તેમ છતાં પણ આ જે બસ ચાલકો છે તે સુધારવાનું નામ નથી લેતા અને જે બસ ચાલકની આ એટલી મોટી બેદરકારીના કારણે આ ગાડીને જોરદાર ટક્કર મારી હતી અને ભયંકર આ જે અકસ્માત છે તે સર્જ્યો હતો, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ નથી થઈ। પૃથા। જી રાજલ, માહિતી બદલ આભાર।